જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારમાં તમે જોઈ શકો છો વાદળ છે, અમૂલ્ય પાક છે, નાગડી ઘડી સાટાયા હતા ને અત્યારે આપણે આવી ગયા છે ઢોરને નેણ કરવા. 3:15 વાગી ગયા છે. 3:15 વાગે બ્લોગ શરૂ કર્યો છે. અત્યારે ઢોરને નેરવા આવી ગયા છે. બે દિવસથી બ્લોગ નહોતો શરૂ કર્યો, આજે શરૂ કર્યો છે. 3:15 વાગે ઢોરને નેણ કરવા આવી ગયા છે. તો ચાલો ઢોરને નેણ ચાર છે નેરી દઈએ. સાટા તો આવે છે, વાદળ છે એટલે સાટા આવે છે. તો મિત્રો અત્યારના 6:30 વાગે ગયા છે ને આપણે આવી ગયા છે ઢોરની અંદર બદલાવવા. અત્યારે ઢોરની અંદર બદલાવાના છે. તો ચાલો ઢોરની અંદર બદલાવી લઈએ. ભેંસુને 6:30 વાગી ગયા છે, હજી વાદળ તો છે જ. ચાલો ઢોરની અંદર બદલાવી લઈએ. ઢોરની અંદર બદલાવી લીધા ને આપણે આવી ગયા છે મેળી ઉપર. અત્યારે તમે વાતાવરણ જોઈ શકો છો, વરસાદી વાતાવરણ. બહુ તો વાદળ છે ને સાડા મોટું આ બધી છે. અહીંયા તો પાછું વાદળ છે ને, અને આ બધું લીલુંછમ વાતાવરણ છે. અત્યારે આ બધે માંડવી જ છે, તમે જોઈ શકો છો. બધે માંડવી છે. અત્યારે 7:15 વાગી ગયા છે. આમ તમે બધે જોઈ શકો છો. હજી વાદળ તો છે, ખાલી હરાવડો આવે, છાંટા આવે. બે વાદળ થાય ને બે છાંટા આવે, પાછું વયા જાય. પણ બહુ વરસાદ હમણાં 1-2 દિવસ છે ને. રાત્રે સારો હતો, આજે રાત્રે જઈ આવે. કાલે રાત્રે તો સારો હતો. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જે બીજે દિવસ ચૂકી ગયા છે ને આજે અત્યારે મેં વાદળ છે. હમણાં વાદળ જ રાતનો વરસાદ આવે, આખો દિવસ તો વાદળ રહે ને છાંટા મોટા છાંટા આવે. આખો દિવસ બહુ વરસાદ આવતો છે નહીં. અત્યારે વાદળ જ છે, આખો દિવસ તો વરસાદ આવતો છે નહીં. રાત્રે આવે, રાત્રે હરાવડાવી જાય. આ બધું હજી ઝાકળ છે, બધું પાંદડામાં પાણી પીર્યું છે. તમે જોઈ શકો છો મેંડવીના પાંદડામાં બધે ઝાકળ છે. રાતનો વરસાદ આવે છે. અત્યારમાં તો ખાલી વાદળ છે. સવારમાં તો ફૂલ વાદળ હતો અને ખાલી સવારમાં છાંટા આવ્યા હતા. ફૂલ વાદળ હતું. પાછું અત્યારે તો હજી થોડુંક ઓછું થઈ ગયું છે વાદળ. સવારે તો ફૂલ વાદળ હતું બધે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવાના. અત્યારે છાંટા શરૂ થઈ ગયા છે. જોઈ શકો છો જાડા મોટા છાંટા આવે છે. આવા જ બધા જાડા મોટા ખાલી છાંટા આવે, પાછો વયો જાય. વાદળ થાય ને છાંટા આવે જાડા મોટા. હા અત્યારે આવે છે એવા. પાછો રાત્રે કદાચ સારો આવે, પાછો આખો દિવસ આવા છાંટા આવે. 11:15 વાગી ગયા છે. ચાલો ઢોરને પાણી પાઈ લઈએ. ખાલી છાંટા જ આવે છે. આમ વાદળ છે ઓલી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભેંસને સારવા. આવી ગયા છે અહીં ખડચેમાં. અને અહીંયા આ ખડ હતું, આ ઓલા 2 ગાળા એ 2 વઢાઈ ગયું છે. આ 2 ગાળા, આ ગાળા અને ઓલો ગાળો ને એ વાઢી નાખ્યું છે. અને આ ગાળા તો 2 પહેલાં વાઢી લીધા હતા. એકવાર તો વાઢી લીધું છે. આ બીજી વાર પાછું એટલું મોટું થઈ ગયું છે. જે ખેડૂત મિત્રો હશે તેને ખબર હશે. આ વાઢીએ એમ પાછું થાય, પાછું ઉગે. વાઢી લઈએ એમ પાછું ઉગે. એમાં આને આ 2 ગાળા છે એ એક વાર વાઢી લીધા છે. આ ઓલી ને ત્યાં પાછું બીજી વાર એટલું મોટું થઈ ગયું છે. ને આ હજી એક વાર વાઢ્યો છે. આ ગાળા, આ 2 ગાળા, આ 2 ગાળા પહેલાં વાઢી લીધા હતા, તે બીજી વાર મોટા થઈ ગયા છે. આને હજી એક વાર વાઢ્યા છે. 2 પૂરા થઈ ગયા છે, આખા વઢાઈ ગયા છે. અત્યારે જે વાદળ તો છે, તમે જોઈ શકો છો. વાદળ તો રહેશે જ ને, ખાલી છાંટા આવે. રાત્રે હજી વરસાદ આવે, બાકી આખો દિવસ હવે હમણાં 2-4 દિવસ થશે નહીં બહુ. ખાલી વાદળ રહે. ના તો વાઢી લીધી. આપણે ભેંસને સારવા આવ્યા છે. ચાલો ભેંસને સારીએ હમણાં.
તમે જોઈ શકો છો મિત્રો, ફૂલ વરસાદ આવે છે, હરવડું સાટા આવે છે. આપણે ભેન સાટતા હતા, આ વરસાદ આવવા શરૂ થઈ ગયો છે. વાદળ હતું ને તમે જોઈ શકો છો અહીંયા આપણે નારાયણની હેઠે ઊભા છે. અહીંયા બહુ સાટા આવતા છે નહીં. આમ તો તમે જોઈ શકો છો આવે છે આ મુલીપાથી ફૂલ વરસાદ. 4:30 વાગી ગયા, ફૂલ આવે છે. આગળ વરસાદ આવ્યો હતો પાછો, તો અત્યારે તડકા જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો જાડા મોટું વાદળ એટલું એટલે તડકા જેવું આવ્યો છે. એટલો બધો બહુ કંઈ ખાસ આવ્યો નહોતો, ખાલી થોડા ખરાવડું આવી ગયું હતું. બધું ઝાકળ કરી દીધું છે. ઝાકળ જેવું એટલું હરવડું આવી ગયું હતું. ઘડીક ખારું હતું પણ ઝાકળ કરે એવું હતું. અત્યારે તો ફૂલ આમ તડકો દેખાઈ ગયો છે, તમે જોઈ શકો છો. 5 વાગી ગયા છે, તડકો જામ ખાલી પાણી ઝાકળ કરી દીધો એટલો વરસાદ આવ્યો હતો. બહુ કંઈ આવ્યો છે નહીં. આપણે ભેંસને સારીએ છીએ. તો મિત્રો આપણે ભેંસને સારતા હતા, ભેંસને બાંધી દીધી છે. તેનું 5:30 વાગી ગયા છે ને પાછા અત્યારે જાડા મોટા સાટા શરૂ થઈ ગયા છે. તે સારું એક હરવડું આવી ગયું હતું. અત્યારે પાછું વાદળ છે. પહેલાં તો એ તડકો આવ્યો હતો. આમ જાડા મોટું ખાલી વાદળ છે ને આગળ ઘડીક સાટા આવતા હતા. ક્યારેક સાટા આવે પાછો તડકો આવે એમ થાય છે. તો એ ઘડીક એક હરવડું સારું આવી ગયું હતું. 5:30 વાગી ગયા છે. તો ચાલો મિત્રો, હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.